કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। ગુજરાતની 26 બેઠકો ઉપર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં મતદાતાઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને પોતાના મત અધિકારનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા। આજે વડોદરા શહેરના જુદા જુદા મતદાન મથકો ઉપર અમારી ટીમે મુલાકાત લેતા મતદાતાઓ લોકશાહીના પર્વની ઉજવણી કરતા નજરે પડ્યા હતા। વડોદરા શહેરના સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર તેમજ વડોદરા લોકસભાના અપક્ષ ઉમેદવાર અતુલ ગામેચી સાથે અમારી ટીમે મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું કે ભારત દેશ એક વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે, ત્યારે આપણે સૌની એક જવાબદારી બને છે કે દેશના નિર્માણ માટે આપણે આપણા પરિવાર સહિત મતદાન કરીએ। અન્ય મતદાતાઓએ ચૂંટણી પંચ ઉપર આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે અમે હયાત હોવા છતાં લિસ્ટમાં અમોને મરણ જાહેર કરેલ છે, તો કેટલાક મતદારોના આઈ કાર્ડમાં છબરડા હોવાનું પણ જાણવા મળ્યું હતું। રિપોર્ટ सादिक काजलवाला। समस्या ए छे साहेब के मारे छे ने मारी वाइफનું નામ છે પણ ફોટો મહિલાની બૈરીનો મારી જોડે છે। હવે એના માટે અમારી ભૂલ છે કે પછી એમની ભૂલ છે કે કોની ભૂલ છે, હવે એ મને સમજાવો જરા। આ અંગે તમે કોઈને જાણ કરી છે? કોઈને અમને 10 વાર આથી 10 વર્ષ જેવું થયું। આજે બદલાય ફોટો, કાલે બદલાય ફોટો, પણ હજુ સુધી ફોટો જ નથી બદલાતો। એ મહિલાની બૈરીનો જ ફોટો આવે છે। मैं जयंतीभाई चंदुभाई माली छू અને મારી મોલના ફતેપુરા ભાંડવાડામાં રહું છું। તમે ક્યાં બાજુ મતદાન કરવા આવ્યો છો? શું ફતેપુરા ભાંડવાડા મારી મોલા મેં વોટિંગ કરવા આવ્યો છું। મારા કિંમતી મારે નોકરી બી જવાનો ટાઈમ થયો છે, મારે સીપની ગાડી લઈને જવાની છે, તો મેં અહીંયા વોટિંગ કરવા તો પરચી બી છે, તો ડેટ બતાવે છે, યાદીમાં મારી ડેટ બતાવે છે। नाम तो केव पेला के हमारे हाथ पर नहीं के पेला के तैयार जाओ, पहले के पहने जाओ। हमेशा मैंने कीधु फोन करे तो आવું વાત કરી તો એમને ફોન કટ કર્યો। એના કોપરેટર જગદીશભાઈ ત્રિકમભાઈ માલી। જી અતુલભાઈ, આજે લોકસભાની મતદાનનો પર્વ છે, આપ પોતે ઉમેદવાર છો, લોકો કેટલાક લોકો મતદાનથી વંચિત રહ્યા છે, શું કહેવું? વડોદરા 20 લોકસભાની ચૂંટણી આજે ચાલુ છે। આ સમય દરમિયાન આપ જોઈ શકો છો કેટલાકના નામ ઉડી ગયા છે, કેટલાકના નામ નથી રહ્યા, સાથે જે વ્યવસ્થા કરવાની કરવામાં આવી નથી રહી। હાલમાં એક અમારા મતદાર છે જગદીશભાઈ ત્રિકમભાઈ માળી, જેમનું નામ અંદર છે જ એને મૃત બતાવવામાં આવે છે। એટલે જે પણ ચૂંટણી તંત્ર છે, જે નામો લખાવવા માટે લોકો રવિવારમાં બી જતા હોય છે, નામો લખાવતા હોય, સુધારો પણ કરતા હોય છે, પરંતુ આ જે લોકસભાની જે મતદાર છે, લોકો મતદાનથી વંચિત રહ્યા છે। લોકોના નામો નીકળી ગયા છે, નામો નીકળી જવાના કારણે મતદાન વંચિત રહે છે અને એનો ફાયદો અન્ય લોકો પણ ઉઠાવતા હોય છે। તો ચૂંટણી તંત્રે આગામી ચૂંટણીમાં આ બધા ધ્યાન રાખવા જોઈએ। આમનું નામ હયાત છે પરંતુ મૃત બતાવવામાં આવ્યું છે, એટલે ચૂંટણી તંત્રે આ બાબતની વિશેષ કાળજી હવે પછી રાખવી પડશે। જે રીતે આધાર કાર્ડ એક જ વાર નીકળતું હોય એ રીતે ચૂંટણી કાર્ડ પણ જો એક જ વાર નીકળવું જોઈએ, સાથે 2 જગ્યાએ નામ હોતા હોય તો સરકારે જ ડાયરેક્ટ ડિલીટ કરવા જોઈએ। જો એના 2-3 જગ્યાએ નામ નીકળતા હોય તો આનો પણ ગેર ઉપયોગ લોકો કરી શકે છે અને બોગસ મતદાન પણ થઈ શકે છે। જે રીતના હું પોતે ઉમેદવાર છું, ગેસનો સિલિન્ડર નિશાન છે, ક્રમાંક 8 છે। હું ઘણી સ્કૂલોમાં ફરી રહ્યો છું, મતદારોનો સારો આવકાર છે, મતદાન વ્યવસ્થિત થઈ રહ્યું છે, પરંતુ જે હર વર્ષે મતદાનની ટકાવારી થતી હતી એ ટકાવારી બિલકુલ નથી થઈ। અત્યારે મારે ખાલી 23-24% જ મતદાન થયું છે, 2 વાગવા આવ્યા છે, એટલે ક્યાંક
નીરસ મતદાન થઈ રહ્યું છે. એના પણ ચોક્કસ કારણ છે વડોદરા શહેર નો વિકાસ નથી થયો, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, આ તમામ મુદ્દાઓ છે. અને હાલમાં 2 વાગ્યા છે, પુષ્કળ તાપ છે, એટલે મતદારો ઘરથી બહાર પણ નીકળતા નથી. વ્યવસ્થા બધી છે પરંતુ મતદારો તાપના લીધે નીકળતા નથી. એટલે એક નીરસ મતદાન વડોદરા 20 લોકસભાનું દેખાઈ રહ્યું છે. લોકો મતદારો જે છે એ પક્ષને જોઈને મત આપે છે કે પછી વિકાસને જોઈને મત આપે છે? જોવા જઈએ તો જે રીતના આ કર્મભૂમિ મોદી સાહેબની છે, એટલે એક ચહેરો જોઈને લોકો મતદાન કરતા હોય છે, ઉમેદવાર જોઈને મતદાન નથી કરતા, જેના કારણે વડોદરા શહેરનો વિકાસ રૂંધાઈ ગયો છે. અને CR પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી સાહેબ પણ કહીને ગયા કે વડોદરા પાછળ છે, તો ચહેરો જોયા કરતા ઉમેદવારને જોઈને મતદાન કરવું જોઈએ. સામાજિક કાર્યકર અતુલ ગામેચી. આજે લોકસભાનું મહાપર્વ મતદાન છે, શું કહેશો? આજે ચોક્કસથી આજે લોકસભાનું મહાપર્વ મતદાન છે અને આજે લોકો ખુશીથી અને જે કહેવાય છે કે પોતાનો સમય પણ બલિદાન આપીને જે કહેવાય છે કે આજે મતદાન કરી રહ્યા છે. પરંતુ જ્યારે મતદાન બૂથ પર જ્યારે આવતા હોય છે ત્યારે આજે જે માણસ હયાત હોય છે છતાં પણ એને મૃત જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે ઘણી જગ્યા ઉપર અમે જોયું છે કે એક મતદાર જો કદાચ એને મતદાન કરવા માટે જાય એટલે ઓછામાં ઓછી મિનિમમ 5 થી 6 મિનિટ સુધીનો અંતર લગાવી દેવામાં આવે છે. સાથે જે કહેવાય છે કે હમણાં પુષ્કળ પ્રમાણમાં તાપમાનનો પારો પણ વધી રહ્યો છે, ત્યારે આજે મતદાન મથક પર જતા હોય છે ત્યારે અડધો કલાકની જ્યારે લાઈન થતી હોય છે અને ગૃહિણીઓ, સિનિયર સિટીઝનોની અલગથી લાઈન એવી પણ વાત હતી. પરંતુ હાલમાં જે કહેવાય છે કે કેટલાક સિનિયર સિટીઝનો તાપમાં તડકામાં તપી રહ્યા છે, પંખાની કે જે પણ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા કરવામાં આવી નથી. એટલે ખાસ કરીને આપણા મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે વડોદરા શહેરના કલેક્ટર સાથે સાથે ચૂંટણી પંચના જે પણ જવાબદાર વ્યક્તિઓને કે જે જગ્યા ઉપર સુવિધા નથી એ સુવિધાનો અભાવ કેમ રાખવામાં આવ્યો છે તે સમજાતું નથી. સાથે કેટલાક લોકોના આજે ઇલેક્શન કાર્ડ હોવા છતાં પણ જે ગોલ અલગ જગ્યા ઉપર અલગ બૂથ પર એમને મોકલી રહ્યા છે. એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે ચૂંટણી પંચની બેદરકારીના કારણે આજે મતદાન જે કહેવાય છે કે જે ટકાવારી થવી જોઈએ, સારી ટકાવારી થવી જોઈએ, પરંતુ હાલમાં લાગી રહ્યું છે કે વડોદરા શહેરમાં મતદાન ઓછું થવાનું કારણ જ આ જ છે. એટલે અમારી ખાસ માંગણી છે કે આવનારા દિવસોમાં ફરીથી જો કોઈ ઇલેક્શન હોય તો આવા ચૂંટણી કમિશનર હોય, સાથે ચૂંટણીના જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓએ ખાસ નોંધ લેવી તેવી અમારી માંગ છે. પરમાર કમલેશ, सामाजिक कार्यकर। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें